તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। તો અત્યારે આપણે આવી ગયા સમૂહ લગ્નમાં, અને ખખાણા ગામ સમૂહ લગ્ન છે, અને ઘરથી બધું કમ્પ્લીટ છે। મસરૂભાઈ ને ભાઈ આવી ગયા સમૂહ લગ્નમાં। જય માતાજી। જય માતાજી। ટાઈટ વાય છે, જો કોટ તો અહીં મેકી દીધા, પણ હવે સમૂહ લગ્નમાં જવાનું ઘણું ટ્રાફિક છે, ઘણું બધું પબ્લિક છે, અને આપણે સમૂહ લગ્નમાં જવાનું છે। મસરૂભાઈ ભેરા થઈ ગયા, નકર તો રિક્ષામાં આપણે આવતા નહીં। હા, ચાલો વાહન પાર્કિંગ તમે જો ઘણું બધું વાહન પણ આવ્યા છે, અને સમૂહ લગ્ન માં આપણે આવ્યા છે ખખાણા ગામ। આપણે છેક પહોંચી ગયા સમૂહ લગ્ન માં ખખાણા ગામ, અને ટાઈટ એવી છે। મસરૂભાઈ સદર ઓઢ લીધી છે, ને પબ્લિક ઘણી બધી છે બધી। અહીંયા ઘણા મેળો ભરાનો હોય તો નહીં, 2 જાનું આવી। હા, ઢુવાહીને આપણા ભાઈની એક જાન આવી। તો લેટ થઈ ગયા, નકર તો વ્લોગ બનાવવાની પણ મજા આવે। તો અહીંથી જવાનું આમ નામ મસરૂભાઈ અહીંયા આપણે હા સીધે રસ્તે સમુદ્ર પણ મસ્તીનો છે। હા, વરરાજાની ગાડી જો લાઈનમાં પડી છે, અને અહીંયા બધું વેચે જો રમકડા ને એવું બધું મેળો હોય એવી રીતે। કેટલો નંબર કેટલામાં નંબર છે પૂછતું ના ગોતી લઈશું મેળો એક જાતનો ભરાણો હોય તો અહીંયા મળી। મસરૂભાઈ મોટરસાઇકલ માં આવ્યા, થોડાક રસ્તામાં સીએનજી માં આવ્યા, પણ હવે મોટરસાઇકલ જડી ગયું તો મોટરસાઇકલ માં આવ્યા। હા, પહોંચી ગયા સમૂહ લગ્નમાં, ને ત્યાંથી આપણે અંદર જાય, થોડાક લેટ થઈ ગયા, ગરદી ઘણી બધી છે, જમવાનું ચાલુ થઈ ગયું છે। લક્ષ્મણભાઈ ભરતિયા સામાજિક આગેવાન ધીરેણા એવો 5555 ના દાતા છે, તેઓનું સન્માન માટે કેમ જવું ઘણી બધી ટ્રાફિક છે, સ્વાગત કરશે। માહોલ પણ બહુ ખૂબ સારો છે, એટલે વ્યવસ્થા ખોરવાય નહીં એની પણ આપણે થોડી તકેદારી રાખશું। જમવામાં, રસોડામાં, પાણી પુરવઠામાં કોઈ દાતાનું નામ ધ્યાનમાં ન આવતું હોય તો અમને ધ્યાન પણ દોરજો। મોટા ભાગના તો અમે ધ્યાન દોરી દઈએ છીએ, પણ નામથી પણ ભૂખ અમારાથી ન લાગી જાય એનું પણ અમે ખાસ ધ્યાન રાખશું। શૂટિંગ કેનું યુટ્યુબર વ્લોગ એવું છે। આવા ઠંડીના માહોલમાં પણ આપણું જે પ્રસંગ છે એકદમ રૂડું દેખાય છે, એના માટે પણ બધા સૌભાગ્ય બને છે। આજે આખી રાત, આમ તો 3 દિવસથી આપણા આયોજકો છે રાત દિવસ એક કરીને અહીંયા ને અહીંયા કપડાં લઈને આવી ગયા હતા, અને આ બધું આયોજન કરવા માટે ખૂબ મહેનત કરવી પડી છે। એમને આયોજકોને પણ ખૂબ ધન્યવાદ કે આવું સમાજના હિત માટેનું કામ છે એ ભેગા મળીને કરે છે, જેનો લાભ આપણા સમાજને મળતો હોય છે। હવે ત્યારબાદ જેસાભાઈ ચોથાભાઈ વનાણી JR ટ્રેક્ટર ગેરેજ વાંકાનેર, તેઓ 5555 ના દાતા છે, તેઓનું પણ સન્માન માટે હું જગદીશભાઈ કોટિયા સ્વાગત માટે બોલાવું છું। ત્યારબાદ સ્વર્ગીય રણજીતભાઈ ધીરુભાઈ ગાંગાણી 5100 ના દાતા છે, એના હસ્તે જયપાલ ધીરુભાઈ ગાંગાણી યુવા આગેવાન રૂપાવટી, તેઓનું પણ સન્માન માટે હું જગદીશભાઈ કોબિયા સાલ શીલથી સન્માન કરશો। આપણા દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર। રામ ભરોસે 200 રૂપિયા આવેલો છે। રામ ભરોસે રમેશભાઈ મકવાણા અને એમની ટીમને હું વિનંતી કરું, સમાજ આગેવાન છે, જેઓ સમાજના સતત કામ માટે આગળ રહેતા હોય, એમનું પણ આખી ટીમને હું આગળ બોલાવી અમારી ટીમના જે કાર્યકર્તા છે બિપિનભાઈ જાઓ સન્માન કરશો સાલ ઓઢાડીને। મહેશભાઈ એમને વિનંતી કરું કે એમનું બુકે અને સાલ ઓઢાડી સન્માન કરશો।
આપણી વચ્ચે તાલુકા પંચાયતના ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેયર પધારી રહ્યા છે. સમૂહ લગ્ન સમિતિ વતી આપને સ્વાગત કરીએ છીએ. આપનું પધારો બેન. વરઘોડિયાની જે વિધિ પૂર્ણ થઈ ગઈ છે તે વરઘોડિયાને આ સ્ટેજ આગળ લાવવાના છે. ગણપતિ દાદાને પ્રાર્થના લગે નમસ્કાર કરવા માટે બેસાડવાના છે અને આશીર્વચન આપવાના છે. એટલા માટે વરઘોડિયાની જે કાંઈ વિધિ પૂરી થઈ ગઈ છે એ સ્ટેજ આગળ આવો અને અહીંયા બધી વ્યવસ્થા કરેલી છે. અને સાથે એક જ અણવર આવજો, વધારે કોઈ માણસો સાથે આવવાના નથી. આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને આપણા સમાજના વરિષ્ઠ આગેવાન એવા નવગણભાઈ મેઘાણી અત્રે ઉપસ્થિત છે. એમને હું નમ્ર વિનંતી કરું કે પ્રસંગોપાત ઉદ્બોધન આપશો. નવગણભાઈ મેઘાણી. આજે મિત્રો વાંકાનેરના ખખાણા મુકામે માનદાતા તળપદા કોળી સમૂહ લગ્ન આયોજક સમિતિ દ્વારા આજે એકત્રીઓ લાડકીને પ્રભુતામાં પગલા દીકરી દીકરા પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે. ત્યારે આજે સમસ્ત સમાજ અને સમાજના તમામ આગેવાનો, નામ નહીં લઉં એટલા માટે કે સમસ્ત સમાજના આગેવાનો અને સંતો મંતો તથા ભાઈઓ બહેનો વડીલો અને બાળકો મિત્રો આજે 31 દીકરીઓના સમૂહ લગ્નમાં જે સમૂહ લગ્નમાં જોડાયા છે એને આજે હું ખૂબ ચાલો હવે જમવાનું ચાલુ થઈ આમાં લગભગ 27 ગામના એક ગણીએ તો સભ્યો છે. જેના હારે બીજો પડી જાય એટલે ઘણા બધા થાય. જેના આધારે આપણે ખરેખર વાતને વિશે તો સમૂહ લગ્નમાં જે જોડાણા છે, સમિતિમાં જે જોડા છે એટલા જ વાતનો વિચાર કરી અને ક્યાંક કદાચ 11 દીકરીનો મેળ આવી જાય તો ફરીવાર પણ આયોજન કરી શકે. પણ સમાજને મોટા ખર્ચામાંથી બહાર કાઢવા અને સમયને ઓળખી અને ચાલવા માટે સમૂહ લગ્ન સમિતિમાં જે જોડાયેલા જે ખરેખર આગેવાનો છે અથવા મિત્ર મંડળ છે અથવા બધા તાલુકાની મહેલમાં જોડાયેલા બધાને વિનંતી છે કે આ સમાજને સમય સાથે સેટિંગ કરવા માટે ડાબે ગામ ફરી